અને અમરેલીની એક એવી બેઠક કે હજી સુધી ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારનું કોકડું ગૂંચવાયેલું છે, એને જ લઈને મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ઉમેદવારોની ચર્ચામાં નવા નામની એન્ટ્રી થઈ ચૂકી છે। અમરેલી બેઠક માટે ભાવના ગોંડલિયાનું નામ ચર્ચામાં છે। મહિલાઓના વિકાસ ક્ષેત્રે તે કામગીરી કરી રહ્યા છે। તો અમરેલી બેઠક સહિત હજી અન્ય બીજી 3 બેઠકો છે કે જેમાં હજી સુધી ભારતીય જનતા પાર્ટી દ્વારા કોઈ ઉમેદવારના નામની જાહેરાત નથી કરવામાં આવી અને મહિલા ઉમેદવારની પસંદગી કરવામાં આવે તો હાલમાં અમરેલી બેઠક માટે ભાવના ગોંડલિયા હોટ ફેવરિટ છે। સૂર્યકાંત અમારી સાથે જોડાઈ ગયા છે। સૂર્યકાંત, 4 બેઠકો હજી એવી છે જ્યાં હજી પણ કોકડું ગૂંચવાયેલું છે, એમાંની એક છે અમરેલી બેઠક, ત્યારે કોનું નામ સામે આવ્યું છે? જી, અત્યારે જે ચર્ચાએ જોર પકડ્યું છે કે અમરેલી બેઠક ઉપર મહિલાને ટિકિટ આપવી અથવા મહિલા ઉમેદવારની પસંદગી કરવી, તો મહિલા ઉમેદવારમાં અત્યારે ભાવનાબેન ગોંડલિયા હોટ ફેવરિટ છે। ઘણા સંસ્થાઓ સાથે જોડાયેલા છે, ઘણા સમયથી ભાજપમાં કામ કરી રહ્યા છે અને મહિલાના વિકાસ માટે ખૂબ જ સારી કામગીરી છે, ખૂબ જ સારું ભણેલા છે। ત્યારે ભાવનાબેન ગોંડલિયાનું નામ અત્યારે હોટ ફેવરિટ છે જો મહિલાને ટિકિટ આપવામાં આવે તો। એટલે ખાસ કરીને અમરેલી જિલ્લાની અંદર અડધો ડઝનથી વધારે માંગણીદારો છે, ત્યારે ભાવનાબેને પણ ખાસ ટિકિટ માટે દાવેદારી પણ કરેલી હતી અને હાલ ભાવનાબેન ગોંડલિયાનું નામ બહાર ઉભરી આવ્યું છે। જો કે સાંજની અંદર ખબર પડી જશે કે શું છે તે। જી જી, આભાર તમામ વિગતો માટે સૂર્યકાંત।